નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું રમેશ વાગડિયા આપ સૌનું સ્વાગત કરું છું આજના લેક્ચરમાં. આજનો લેક્ચર આપણું જે રનિંગ ચેપ્ટર છે કે જે ધોરણ 12નું 9મું ચેપ્ટર છે, ખાદ્ય ઉત્પાદનમાં ઉન્નતીકરણ માટેની કાર્યનીતિઓ, જેની શરૂઆત આપણે ગયા લેક્ચરથી કરી છે. બરાબર, કે સ્ટ્રેટેજીસ ટુ એન્હાન્સ ધ ફૂડ, એટલે કે ખાદ્ય ઉત્પાદન, આપણું જે ફૂડ પ્રોડક્શન છે એને એન્હાન્સ કરવા માટેની જે કાર્યનીતિઓ છે એના સંદર્ભનું એક ચેપ્ટર છે આપણા સિલેબસનું, જે ચેપ્ટર નંબર 9 છે. એના પરનો આજે આપણે બીજો લેક્ચર જોવા જઈ રહ્યા છીએ. એના પરનો ગઈકાલે આપણે પહેલો લેક્ચર જોયો તો. પહેલા લેક્ચરની અંદર આ ચેપ્ટરની અંદર આપણે કઈ કઈ બાબતનો અભ્યાસ કરવાના છે એની એક બેઝિક માહિતી મેં તમને આપી હતી. બીજી આપણે ગઈકાલના લેક્ચરમાં વાત કરી હતી કે જ્યારે વસ્તી વધે છે, જે સૌથી મોટી વિશ્વની અત્યારે હાલના તબક્કે જે સમસ્યા છે, તો વસ્તી વધારા સાથે, વસ્તી વિસ્ફોટ સાથે લોકોની ખોરાકની જરૂરિયાતો પણ વધતી જાય છે. બરાબર, કે માનો કે 5 લોકો છે, સામે 50 લોકો થઈ ગયા 5માંથી, તો 5 લોકોની ખોરાકની જે જરૂરિયાત હતી એના કરતાં 100% 50 લોકોની ખોરાકની જરૂરિયાત વધવાની જ છે. હવે તો શું થાય, તો ભાઈ બધાની ખોરાકની જરૂરિયાત પૂરી કરવા માટે તમારે તમારા ઉત્પાદન જે છે ને એમાં વધારો કરવો પડે. ઉત્પાદનમાં વધારો તમારી જે જૂની કાર્યનીતિઓ છે એના વડે તમે ન કરી શકો, તો તમારે કંઈક એના માટે નવી કાર્યનીતિઓ છે એ વાપરવી પડે. તો એવી નવી કાર્યનીતિઓ તરીકે ગઈકાલે આપણે પશુપાલનની વાત કરતા હતા, જ્યાં પશુપાલન સંદર્ભે આપણે એવી વાત કરી કે ભાઈ પશુપાલન એટલે કોઈ પણ પાલતુ પ્રાણીનું પાલન કરવું, એની દેખરેખ રાખવી, એને રહેવા માટે યોગ્ય જગ્યા પૂરી પાડવી, ઘાસચારો પૂરો પાડવો, એની નીપજ, જો એ ગાય ભેંસ કેટલ છે તો એનું દૂધ પ્રાપ્ત કરવું, જો એ રેશમ કીડો છે તો રેશમ પ્રાપ્ત કરવું, જો એ મધમાખી છે તો મધ પ્રાપ્ત કરવું, જો એ મરઘા છે તો એનું માંસ અથવા તો ઈંડા પ્રાપ્ત કરવા, અથવા તો મત્સ્ય છે તો મત્સ્યને વેચાણ માટે મત્સ્યને પ્રાપ્ત કરવી, અથવા તો કોઈ મૃદુકાય છે કે કોઈ અપૃષ્ઠવંશી પ્રાણીઓ છે બીજા, આ તમામ પ્રાણી સંવર્ધનની અંદર આવે છે. તો એ તમામ પ્રાણીઓનું પાલન કરવું એટલે કે એને પાળવા, એની નીપજો પ્રાપ્ત કરવી, એને વેચવી, એનું વેચાણ કરવું અને એમાંથી પૈસા કમાવવા અથવા હુંડિયામણ કમાવવું, એ કેમાં આવે છે, તો ભાઈ બધું પશુપાલનની અંદર આવે છે. બરાબર, હવે પશુપાલનની મદદ વડે આપણે એક તો શું કરી શકીએ છીએ, તો ભાઈ આપણા ઉત્પાદનની અંદર વધારો કરી શકીએ છીએ. પશુપાલનમાં બીજી એક અગત્યની આપણે વાત એ કરી હતી કે ભાઈ પશુપાલનનો એક સૌથી મુખ્ય ભાગ એવો છે જે પશુપાલનની અંદર જે તમે પશુની જાત અથવા તો જે નસલો વાપરો ને પશુપાલન માટે, એ સૌથી મહત્ત્વની બાબત છે કે એમાં હંમેશા સારી નસલ કે સારી પ્રાણીઓની કે સારી કેટલ્સ હોય, એટલે કે ઢોર ઢાખર હોય તો એની, અથવા તો કોઈ પણ પશુપાલનમાં તમે કોઈ પણ પશુ વાપરો છો એ સારી જાત કે સારી નસલનું હોવું જોઈએ, જેથી કરીને તમને ક્વોલિટી અને ક્વોન્ટિટી બંને બાબતમાં ઉત્પાદન છે ને એ વધારે અને સારું મળે. તમે જે કાંઈ નીપજ એની પાસેથી પ્રાપ્ત કરવાના, ફોર એક્ઝામ્પલ હું તમને ગાય કે ભેંસની વાત કરું તો તમે એનું ડેરી વ્યવસ્થાપન અથવા તો એનું પશુપાલન કરો છો, તો એમાં તમે એવી નસલ કે એવી જાતના ગાય કે ભેંસનો ઉછેર કરશો કે પાલન કરશો જે તમને વધારે માત્રામાં દૂધ પૂરું પાડી શકે. બરાબર, હવે આજે આપણે શેના પર વાત કરવાની? આ તો વાત કરીએ આપણે ગઈકાલની. બરાબર, પછી આપણે ડેરી વ્યવસ્થાપન પર વાત કરી. ઓકે, ડેરી વ્યવસ્થાપન પરથી એક વાત ગઈકાલે તમને કહેવાની રહી ગઈ છે, એ મને યાદ આવે છે કે ડેરી વ્યવસ્થાપન અથવા તો એને દૂધની ક્રાંતિ અથવા શ્વેત ક્રાંતિ તરીકે ઓળખવામાં આવે, અને આપણે અહીંયા શ્વેત ક્રાંતિના પિતા તરીકે ડૉક્ટર વર્ગીસ કુરિયનને ઓળખવામાં આવે છે. ઇમ્પોર્ટન્ટ માહિતી છે, યાદ રાખજો. શ્વેત ક્રાંતિના પિતા કોણ છે, તો ભાઈ ડૉક્ટર વર્ગીસ કુરિયન છે.
કે જેણે દૂધની ક્રાંતિ અથવા શ્વેત ક્રાંતિની શરૂઆત કરાવી હતી. ઓકે, એનાથી આગળ વધીએ. ત્યાર પછી બીજું પશુપાલનની અંદર આપણે મરઘા ઉછેર વ્યવસ્થાપનની પણ વાત કરી હતી. હવે આજે આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ? તો પશુપાલનની અંદર જે સારી નસલની આપણે વાત કરીને, એ સારી નસલ કઈ રીતે બનાવી શકાય, અથવા તો કોઈ એક નસલ છે એની અંદર સારા લક્ષણો કઈ રીતે લાવી શકાય. કોઈ એક પાલતુ પ્રાણી કે જેનું તમે પશુપાલન કરવા ઈચ્છો છો, એની સારી નસલ કઈ રીતે બનાવી શકાય, અથવા તો એની અંદર સારા લક્ષણો જનીનિક રીતે કેવી રીતે લાવી શકાય, એના માટેની જે પદ્ધતિઓ છે ને એના વિશે આજે આપણે વાત કરવાના છીએ. મતલબ આજે આપણે વાત કરવાના છીએ પ્રાણી સંવર્ધન પર. આજે આપણે કઈ બાબત પર વાત કરવાના છીએ? તો આજે આપણે વાત કરવાના છીએ પ્રાણી સંવર્ધનની વિવિધ પદ્ધતિઓ પર આજે વાત કરવાના છીએ. ચલો આગળ વધીએ. સૌથી પહેલાં વાત કરીએ પ્રાણી સંવર્ધન એટલે શું છે. બરાબર, તો પ્રાણી સંવર્ધન એટલે પશુપાલન માટે તમે જે પશુઓનો ઉપયોગ કરવાના છો એ પશુઓની સારા લક્ષણો ધરાવતી નસલ કે જાતો તૈયાર કરવાની પદ્ધતિને પ્રાણી સંવર્ધનની અંદર મૂકવામાં આવે છે, અથવા તો એ પદ્ધતિને જ પ્રાણી સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. હવે પ્રાણી સંવર્ધનનો ઉપયોગ શું કામ કરવામાં આવે? તો ભાઈ પ્રાણી સંવર્ધનનો ઉપયોગ કરવામાં આવે સારી ગુણવત્તા અને સારી ઉત્પાદન ક્ષમતા. તમે પશુપાલનમાં ક્યારેય પણ તમે પોતે અથવા તો કોઈ પણ વ્યક્તિ જે પશુપાલન કરે છે એ ક્યારેય પણ પશુપાલનની અંદર એવી જાત કે એવી નસલના કોઈ પણ પશુ કે પ્રાણીનો ઉપયોગ નહીં કરે કે જેની ઉત્પાદન ક્ષમતા ખૂબ જ નબળી હોય, જેની ઉત્પાદન ક્ષમતા ખૂબ જ નબળી હોય, જેના ઉત્પાદનની ગુણવત્તા ખૂબ જ નબળી હોય, એ જાતની અથવા તો એ નસલની રોગો સામે લડવાની ક્ષમતા ખૂબ નબળી હોય, જે પર્યાવરણીય પરિસ્થિતિમાં તમે એને રાખવાના છો એ પર્યાવરણીય પરિસ્થિતિમાં ટકી રહેવાની ક્ષમતા તો એની ખૂબ નબળી હોય, તો આવી નબળા લક્ષણ ધરાવતી જાતને કે નસલને કોઈ પણ પશુપાલનની અંદર ઉપયોગમાં લેતું નથી. તો એનો સ્પષ્ટ રીતે અર્થ એવો થાય છે કે ભાઈ પશુપાલનની અંદર હંમેશા સારા લક્ષણો, સારી ગુણવત્તા, સારી રોગ પ્રતિકારકતા ધરાવતી નસલ કે જાતોનો ઉપયોગ કરવામાં આવે છે. તો એવી નસલ કે એવી જાતોને તૈયાર કરવી પડે, એવા સંકરણો કરાવવા પડે કે જેથી કરીને બે જુદા જુદા લક્ષણો ધરાવતા સજીવો હોય એના બંનેના લક્ષણો એ બંનેના સંકરણના પરિણામ સ્વરૂપે એ બંનેના લક્ષણો એની સંતતિ તરીકે એ જે નિર્માણ પામતું સજીવ છે એની અંદર આવે. ફોર એક્ઝામ્પલ, આપણે અહીંયા તમારી સામે જે સ્લાઇડ છે એની અંદર તમે જોઈ શકો છો કે અહીંયા આપણે એક એક્ઝામ્પલ, જે કાવનું એક્ઝામ્પલ છે ને, આ ગાયની જ વાત લઈએ. ચલો, અહીંયા આ ગાય છે અને આને એની સંતતિ તરીકે લઈએ છીએ. બરાબર, હવે માનો કે આ ગાયની અંદર ઘણા સારા લક્ષણો છે. આ ગાયની અંદર ઘણા સારા લક્ષણો છે. ફોર એક્ઝામ્પલ, એની દૂધ ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે. એક્ઝામ્પલ તરીકે આપણે વાત લઈએ છીએ કે આ ગાયની દૂધ ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે. પણ ધ્યાન આપજો, હું જે વાત કરું છું, પણ આ જે ગાય છે એની રોગ પ્રતિકારકતા કેવી છે? તો ભાઈ નબળી છે. હવે આ જ જાતિની બીજી કોઈ એક ગાય, અથવા તો આને ગાય તરીકે અથવા તો આને ફિમેલ તરીકે તમે લ્યો છો, તો આ જ જાતિનો જે આંખલો હશે ને અથવા તો બળદ જે હશે ને, એ તમે એવો પસંદ કરો કે જેની રોગ પ્રતિકારકતા ખૂબ સારી હોય. હવે તમે શું કરાવ્યું? આ સારી રોગ પ્રતિકારકતા ધરાવતો આંખલો જે એ જ જાતિનો છે અને એવી જ રીતે એવી ગાય તમે પસંદ કરી જેની દૂધ ઉત્પાદન ક્ષમતા ખૂબ સારી છે. એ બંનેની વચ્ચે સંકરણ કરાવ્યું ને એના પરિણામ સ્વરૂપે, મતલબ એના સંકરણના પરિણામ આ સંતતિ અથવા તો આ ગાય છે એ બની. તો હવે આ ગાયની અંદર સારી પ્રતિકારક ક્ષમતા પણ છે અને સારી દૂધ ઉત્પાદન ક્ષમતા પણ છે. મતલબ અહીંયા તમે શું કર્યું? તો અહીંયા તમે પ્રાણી સંવર્ધન કરાયું. આ જે પદ્ધતિ છે આને શું કહેવાય? તો આને જ પ્રાણી સંવર્ધન તરીકે ઓળખવામાં, જેમાં તમે શું કર્યું? તો તમે લક્ષણોની સુધારણા કરી.
શું કામ? તો ભાઈ સારું ઉત્પાદન મેળવવા માટે, ઉત્પાદનની ગુણવત્તામાં સુધારો કરવા માટે તો ભાઈ પ્રાણીઓ વચ્ચે તમે સંકરણ કરાવી અને લક્ષણોની જે સુધારણા કરાવો છો એને જ કહેવામાં આવે છે પ્રાણી સંવર્ધન. અને પ્રાણી સંવર્ધન માત્ર ગાય માટે કે ભેંસ માટે જ હોય એવું જરૂરી નથી. પ્રાણી સંવર્ધન ઘેટા માટે હોઈ શકે, બકરા માટે હોઈ શકે. માંસ ઉત્પન્ન કરતા મતલબ બધા જ પ્રાણીઓનું સંવર્ધન અથવા બધા જ પ્રાણીઓનું પશુપાલન છે એ માત્ર દૂધ માટે જ ન થતું હોય. બરાબર. માનો ભૂંડની વાત કરીએ તો ભૂંડનું ઉત્પાદન માંસ મેળવવા માટે કરવામાં આવે છે. મરઘીનું પશુપાલન તો ભાઈ માંસ કે ઈંડા મેળવવા માટે કરવામાં આવે છે. તો એવી મરઘી, એવા લક્ષણોવાળી મરઘીની જાત છે એ ડેવલપ કરવામાં આવે જે ખૂબ મોટી સંખ્યામાં ઈંડા છે એ મૂકતી હોય, અથવા તો ખૂબ ઝડપથી વૃદ્ધિ પામતી હોય, જેથી કરીને ખૂબ ઓછા સમયની અંદર એ જાજો વજન કે જાજુ માંસ છે એ ગેઇન કરી શકે, તો વ્યક્તિ એને માર્કેટમાં વેચીને પૈસા કમાઈ શકે. તો આવી સારા લક્ષણો, સારી ઉત્પાદન ક્ષમતા, ઉત્પાદનની સારી ગુણવત્તાવાળી જે નસલો કે જાતો છે એ ડેવલપ કરવાની જે પદ્ધતિ છે એને શું કહેવાય છે? તો ભાઈ એને પ્રાણી સંવર્ધનની પદ્ધતિ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર. અને એ માત્ર ગાય કે ભેંસ માટે પૂરતું મર્યાદિત નથી. બધા જ જે પ્રાણીઓનું પશુપાલન કરવામાં આવે છે એ પશુપાલનમાં ઉપયોગમાં લેવાતા કોઈ પણ પ્રાણીની જાતિમાં લક્ષણની સુધારણા માટે કરવામાં આવતા સંકરણ એને શું કહેવામાં આવે? તો એને એને પ્રાણી સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે અને એનિમલ બ્રીડિંગ તરીકે ઓળખવામાં આવે છે. ચલો એનસીઆરટી આના પર થોડીક વાત કરી છે તો એને જોઈ લઈએ. થિયરી પોર્શન શું કહે છે એનસીઆરટી? તો જો એનસીઆરટી કીધું છે કે ભાઈ પ્રાણી સંવર્ધન એટલે શું છે? તો પ્રાણી સંવર્ધન અથવા તો એનિમલ બ્રીડિંગ, તો પ્રાણી સંવર્ધન પશુપાલનનું એક અગત્યનું પાસું છે. શું કામ અગત્યનું પાસું છે? તો મેં તમને પહેલી જ સ્લાઇડમાં ચોખવટ કરી, ક્યારેય કોઈ વ્યક્તિ એવી જાત કે એવી નસલના પ્રાણીનું પશુપાલન નહીં કરે કે જેની ઉત્પાદન ક્ષમતા નબળી હોય, જેના ઉત્પાદનની ગુણવત્તા નબળી હોય. તો જ્યારે એવું ન થવા દેવું હોય ત્યારે શું કરવું પડે? તો ભાઈ ત્યારે પ્રાણી સંવર્ધન કરાવવું પડે, જેના પરિણામ સ્વરૂપે તમે સારા લક્ષણો ધરાવતી સારા ઉત્પાદન અથવા તો ઉત્પાદનની સારી લાક્ષણિકતા કે સારી ગુણવત્તા ધરાવતી નસલ કે જાત બનાવી શકો એવા સંકરણ તમારે કરાવવા પડે. એ શેમાં થશે? તો ભાઈ પ્રાણી સંવર્ધનમાં થશે. એટલે એવું કહેવામાં આવે કે ભાઈ પ્રાણી સંવર્ધન છે એ પશુપાલનનું એક અગત્યનું પાસું છે. ત્યાર પછી આગળ શું કહે છે એનસીઆરટી જુઓ, પ્રાણી સંવર્ધનનો હેતુ તેમના ઉત્પાદન, મેં તમને જે વાત કરી આગળ એ જ વાત આવે છે કે એના ઉત્પાદનમાં વધારો કરવો. પ્રાણી સંવર્ધનનો હેતુ શું છે? તો ભાઈ પ્રાણી સંવર્ધનનો હેતુ છે પશુપાલન જે પણ પ્રાણીનું કરવામાં આવે છે એના ઉત્પાદનમાં વધારો થાય. બીજી બાબત, અને તેમના ઉત્પાદનની ઉત્કૃષ્ટ ગુણવત્તાને સુધારવા એટલે એનું જે ઉત્પાદન છે, ફોર એક્ઝામ્પલ દૂધ છે તો દૂધ 5 લીટર દૂધ, કોઈ એક ગાય કે ભેંસ છે એ 5 લીટર દૂધ આપે છે, પણ એકદમ આપણે એમ કહીએ ને કે ભાઈ એકદમ એના માટે દેશી શબ્દ આપણે વાપરીએ તેમ કે પાણી જેવું દૂધ આવ, તો એ 5 લીટર દૂધ આપે છે અને પાણી જેવું આપે છે. અને એક ગાય છે એ 4 લીટર આપે છે પણ એકદમ ઘાટું ફેટવાળું દૂધ આપે છે. તો એનો અર્થ એવો થાય છે કે એકની ઉત્પાદન ક્ષમતા સારી છે પણ ગુણવત્તા કેવી છે? તો ભાઈ નબળી છે. એને એકની ઉત્પાદન ક્ષમતા થોડીક ઓછી છે પણ એની ગુણવત્તા કેવી છે? તો ભાઈ સારી છે. પશુપાલનમાં જે પ્રાણીનો તમે ઉપયોગ કરો ને એમાં આ બેમાંથી એક પણ નબળું લક્ષણ ન હોવું જોઈએ. એની ઉત્પાદન ક્ષમતા પણ સારી હોવી જોઈએ અને એના ઉત્પાદનની ગુણવત્તા પણ કેવી હોવી જોઈએ? તો ભાઈ સારી હોવી જોઈએ. એ કોની મદદ વડે શક્ય છે? તો ભાઈ પ્રાણી સંવર્ધનની પદ્ધતિની મદદ વડે શક્ય છે. આગળ વધીએ. એનસીઆરટી આપણને અહીંયા 2 પ્રશ્ન પૂછ્યા છે. શું કહે છે જુઓ, તો કયા લક્ષણો મેળવવા માટે આપણે પ્રાણી સંવર્ધન કરવું જોઈએ? તો કયા પ્રકારનું પ્રાણી સંવર્ધન પશુપાલન તમે કરો છો એના આધારે પ્રાણી સંવર્ધન કયા લક્ષણો મેળવવા માટે થાય છે એ નક્કી થશે. ઉદાહરણ તરીકે તો આપણે માંસ કે ઈંડા પ્રાપ્ત કરવા માટે પશુપાલન કરીએ છીએ તો ત્યાં આપણે એવા લક્ષણોને પસંદ કરશું કે ભાઈ એવી મરઘીને પસંદ કરશું કે જે ખૂબ મોટી સંખ્યામાં ઈંડા મૂકે છે અને બીજી એક બાબત કે જે ખૂબ ઝડપથી વૃદ્ધિ પામે છે.
માનો સામાન્ય મરઘીને વૃદ્ધિ પામતા 2 મહિના કે 3 મહિના સારું માંસ ગેઇન કરવા માટે, સારું માંસ પ્રાપ્ત કરવા માટે અથવા શરીરનો બાંધો બનાવવા માટે એને 2 કે 3 મહિનાનો સમય લાગે છે. તો આપણે મરઘીમાં એવું લક્ષણ છે એ પ્રાપ્ત કરવા ઈચ્છિત હશું કે એ મરઘી છે એ 15 દિવસ કે બહુ તો 1 મહિનાની અંદર એકદમ કમ્પ્લીટ ગ્રોથ કરી લે, કે જેને વેચી માર્કેટમાં વેચીને આપણે મતલબ માર્કેટમાં એને ઝડપથી વેચી શકીએ, આપણને ફાયદો થઈ શકે. મતલબ તો ભાઈ કયા લક્ષણો મેળવવા માટે આપણે પ્રાણી સંવર્ધન કરશું ને એનો આધાર છે તમે પશુપાલન છે ને એ કયા હેતુથી કરો છો. એની જગ્યાએ તમે દૂધના વેચાણ માટે અથવા તો ડેરી વ્યવસ્થાપન માટે પશુપાલન કરતા હોત તો ત્યાં લક્ષણો બદલાઈ જાય, કે ત્યાં આપણે એવી ગાય પસંદ કરત કે જેની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી છે, જેના દૂધની ગુણવત્તા સારી છે, જેની રોગ પ્રતિકારક ક્ષમતા સારી છે, તો ત્યાં લક્ષણો બદલાઈ જાય. બરાબર. એની જગ્યાએ તમે માનો મધમાખીના ઉછેરની વાત કરતા હોય તો ત્યાં પણ લક્ષણો બદલાઈ જશે. મત્સ્ય ઉદ્યોગની વાત કરતા હોય તો ત્યાં પણ લક્ષણો બદલાઈ જશે. મતલબ તમે કયા પશુને ધ્યાનમાં રાખીને પશુપાલન કરો છો એના આધારે પ્રાણી સંવર્ધનમાં કયા લક્ષણો મેળવવા માટે કરો છો એ બદલાતા રહેતા હોય છે. બીજું, શું લક્ષણોની પસંદગી પ્રાણીની પસંદગી શું લક્ષણોની પસંદગી પ્રાણીની પસંદગીથી અલગ છે? નહીં, લક્ષણોની પસંદગી પ્રાણીની પસંદગીથી અલગ નથી. કેમ કે હંમેશા આપણે એવા જ પ્રાણીઓને પસંદ કરશું કે જે ઈચ્છિત લક્ષણો ધરાવતા હશે. બરાબર, સમજો છો હું જે વાત કરું છું? ફોર એક્ઝામ્પલ, આપણે એક એવી ગાય જોઈએ છે કે જે વધારે દૂધ ઉત્પાદન કરે છે, તો ત્યાં આપણે વધારે દૂધ ઉત્પાદન માટે એ જે નિશ્ચિત ગાય હશે જે આવું લક્ષણ ધરાવે છે એને જ આપણે પસંદ કરશું. ત્યાર પછી આગળ વધીએ, આપણે બંને NCERTના પ્રશ્નોના જવાબ પ્રાપ્ત કર્યા. હવે એનાથી આગળ વધીએ ત્યાર પછી આપણે કઈ બાબતની વાત કરવાની છે અથવા તો કઈ બાબત પર ચર્ચા કરવાની છે. તો હવે પછી બીજી અગત્યની બાબત આવે છે નસલ કે બ્રીડ. પહેલાં આપણે શું સમજ્યા? તો ભાઈ પહેલાં આપણે સમજ્યા પ્રાણી સંવર્ધન એટલે ખરેખર શું છે. બરાબર. તો આપણે એમ એકદમ ટૂંકમાં હવે કહેતા હોય ને તો એક પ્રકારની સંકરણની પદ્ધતિ છે કે જેના દ્વારા તમે પશુપાલન માટે સારી ગુણવત્તા અને સારા લક્ષણો અને સારી ગુણવત્તા ધરાવતી વિવિધ જાતો કે નસલો છે ને એ પ્રાણીની બનાવી શકો. એ પદ્ધતિને પ્રાણી સંવર્ધન કહેવાય. હવે બીજી બાબત તરત અહીંયા પ્રશ્નો શું આવે તો અહીંયા જે વ્યાખ્યા આપીને એમાં એક શબ્દ આપણે વાપર્યો જાત અથવા તો નસલ અથવા તો તમે એને બ્રીડ કહી શકો. તો એનો અર્થ શું થાય છે? ચલો આગળની સ્લાઇડમાં સમજીએ. જાત કે નસલ કે બ્રીડનો અર્થ શું થાય છે? તો જાતની આપણે વ્યાખ્યા આપતા હોય તો શું આપી શકીએ? બરાબર. બ્રીડની આપણે વ્યાખ્યા આપતા હોય તો આપણે શું આપી શકીએ? તો આપણે બહુ સ્પષ્ટપણે એક વ્યાખ્યા આપી શકીએ. આપણે આગળ પણ જાતની વ્યાખ્યા 11મા ધોરણની અંદર એક વખત ભણી ગયા છીએ ભાઈ. જ્યારે આપણે પ્રાણી વર્ગીકરણ ભણતા હતા ત્યારે વર્ગીકરણની વિવિધ કક્ષાઓમાં સૌથી છેલ્લી કક્ષા હતી ને એ હતી જાત. તો ત્યાં આપણે બહુ સ્પષ્ટપણે એની વ્યાખ્યા જોઈ ગયા હતા. પ્રાણી કે પશુઓનો એવો સમૂહ, ધ્યાન આપજો હું જે વ્યાખ્યા આપું છું એ પ્રાણી કે પશુઓનો એવો સમૂહ કે જે લક્ષણોની બાબતમાં સામ્યતા, વધારેમાં વધારે સામ્યતા ધરાવતા હોય. ફરી વખત બોલું છું કે પ્રાણી કે પશુઓનો એવો સમૂહ કે જે લક્ષણોની બાબતમાં વધારેમાં વધારે સામ્યતા ધરાવતા હોય. બીજું, વંશ પરંપરાગત રીતે સંકળાયેલા હોય. એક તો લક્ષણોની બાબતમાં વધારેમાં વધારે સામ્યતા ધરાવતા હોય અને વંશ પરંપરાગત રીતે સંકળાયેલા હોય એકબીજા સાથે. તો એને શું કહેવાય? તો ભાઈ એને એક જ જાતના સજીવો કહેવાય, એક જ નસલના સજીવો કહેવાય અથવા તો એ બધાને એક જ નસલ કહેવાય. ફોર એક્ઝામ્પલ, આપણે વાત કરીએ અહીંયા બ્રીડની કે જાતની વાત કરતા હોય તો આપણે એમ કહી શકીએ કે આ ગીર ગાયની જાત છે. હવે જેટલી પણ ગીર ગાય હશે ને એ બધી આ જાતમાં આવશે. બરાબર. હવે બીજી જાત ગાયની કઈ છે? તો ભાઈ સાહેવાલ છે એ ગાયની બીજી જાત છે. સાહેવાલ છે એ ગાયની બીજી જાત છે. તો તમે સાહેવાલ ગાયને અને ગીર ગાયને બેને એક જ જાત ન કહી શકો. સાહેવાલ ગાય અને ગીર ગાય બેને એક જ જાત ન કહી શકો, પણ બે ગીર ગાય હોય ને તો તમે એમ કહી શકો કે આ બંને ગીર ગાય એક જ જાતની છે, એક જ નસલ છે. પણ સાહેવાલને અને ગીર માટે તમે એક જ નસલ છે એમ શબ્દ ન વાપરી શકો. એવી જ રીતે અહીંયા એક ત્રીજી ગાય છે કાંકરેજ.
બરાબર. આ બધી આપણી ઇન્ડિયન જે ગાયની જાતો છે એના વિશે જ એની જ ઇમેજ અથવા એનો જ ફોટોગ્રાફ આપણે મૂક્યો છે. બરાબર. અને ત્યાર પછી છે રેડ સિંધી. તો આ 4 જુદી જુદી બ્રીડ, 4 જુદી જુદી જાત, 4 જુદી જુદી નસલો મેં અહીંયા ઇમેજની અંદર દર્શાવી છે, કે જેથી કરીને આપણને જાત અથવા તો બ્રીડ કે નસલ શું છે ને એનો કન્સેપ્ટ મગજમાં ક્લિયર થાય. કે એક ગીર ગાયનો સમૂહ હોય ને તો તમે એમ કહી શકો કે એ સમૂહની દરેક ગાય એક જ નસલની છે, કેમ કે એ બધી શું છે? ગીર ગાય છે. તો એ બધી એક જ નસલ, એક જ જાત, એક જ બ્રીડ છે. પણ એક ગીર ગાયનો સમૂહ છે, એની બાજુમાં એક સાહેવાલ ગાયનો સમૂહ છે, એની બાજુમાં એક કાંકરેજી ગાયનો સમૂહ છે. તો ત્યાં તમે એમ ન કહી શકો કે જેટલી ગાયો 3 સમૂહની ગાય છે એ એક જ નસલની છે. નહીં, ત્યાં ગીર ગાય અલગ નસલ છે, એ એક અલગ બ્રીડ, અલગ જાત છે. સાહેવાલ એક અલગ બ્રીડ, અલગ જાત છે. કાંકરેજી એક અલગ બ્રીડ, અલગ જાત છે. તો હવે જ્યારે ગીર ગાયના સમૂહ માટે તમે આપણે વાત કરતા હોય ત્યારે જાતની વ્યાખ્યા એના માટે ફિટ બેસે છે, આપણે જોઈ લઈએ. તો વ્યાખ્યામાં પહેલી બાબત શું છે? તો ભાઈ વંશ પરંપરાગત રીતે સંકળાયેલા હોય. તો એક ગીર ગાયનો સમૂહ હશે તો એની દરેક ગીર ગાય છે એનું એકંદરે તો વંશ એક જ હશે. તો મતલબ એ બધી વંશ પરંપરાગત રીતે સંકળાયેલી છે. બીજી બાબત આપણે શું વ્યાખ્યામાં કહેતા હતા? તો ભાઈ પશુઓ કે પ્રાણીઓનો એવો સમૂહ કે જે લક્ષણોની બાબતમાં વધારેમાં વધારે સામ્યતા ધરાવતી હોય. હવે 2 ગીર ગાય એકબીજા સાથે વધારે સામ્યતા ધરાવતી હોય કે એક ગીર ગાય અને એક સાહેવાલ ગાય છે એ 2 એકબીજા સાથે વધારે સામ્યતા ધરાવતી હોય? તો ઓબ્વિયસ વસ્તુ છે કે 2 ગીર ગાય એકબીજા સાથે વધારે સામ્યતા ધરાવતી હોય તો એ ગીર ગાયનો સમૂહ એ શું થશે? તો ભાઈ એક જાત અથવા તો એક નસલ અથવા તો એક બ્રીડ થશે. તો હવે વાત બ્રીડ કે જાત કે નસલ શું છે એની વાત મગજમાં આપણને ક્લિયર થઈ ગઈ હશે. ચલો એનસીઆરટી એના વિશે વાત કરી છે, એના પર જઈએ. એનસીઆરટીએ જે થિયરી પોર્શન મૂક્યો છે એને સમજી લઈએ કે ભાઈ જાત અથવા તો બ્રીડનો અર્થ શું થાય છે. તો જાત કે બ્રીડ શબ્દથી આપણે શું સમજીએ છીએ? તો જુઓ, પશુઓનો એવો સમૂહ, ધ્યાન આપજો, એનસીઆરટીએ લેંગ્વેજ સેજ જુદી વાપરી છે પણ અર્થ એ જ થાય છે કે જે આપણે કીધો છે કે પશુઓનો એવો સમૂહ જે પૂર્વજો સાથે વંશ પરંપરાગત રીતે સંકળાયેલ હોય. તો આપણે માનો ગીર ગાયનો એક સમૂહ છે, તે બધી એક જ નસલ થઈ ને, એક જ જાત થઈ ને, તો બધી ગીર ગાય એકંદરે તો એક જ વંશ, એક જ પૂર્વજમાંથી હશે ને. એટલે આપણે એમ કહીએ કે એ વંશ પરંપરાગત રીતે સંકળાયેલ હોય. બીજું, લક્ષણોમાં સામાન્ય દેખાવ, ત્યાર પછી એના લક્ષણો, એનું કદ, રૂપ, રેખાંકન વગેરે જેવા મોટાભાગના લક્ષણોમાં સમાન હોય. એટલે મેં શું કીધું? લક્ષણોમાં વધારે સામ્યતા ધરાવતી હોય. એટલે આ બધા લક્ષણો એના કેવા હશે? એકબીજાથી સમાન હશે. એને શું કહેવાય? તો ભાઈ એને એક જ જાત કે નસલ કહેવાય છે. મતલબ હવે જાત, નસલ કે બ્રીડ શું વસ્તુ છે એનો કન્સેપ્ટ આપણા મગજની અંદર ક્લિયર થઈ ગયો છે. એનાથી આગળ વધીએ. શું કહે છે એનસીઆરટી? તો તમે તમારા વિસ્તારમાં ફાર્મ કે પશુ અને મરઘા ઉછેર કેન્દ્રની આવી નસલોની યાદી બનાવો. અત્યારે પોસિબલ નથી, કહી દેવાનું, કોરોના ટાઈમ, બહાર જવાય એમ છે નહીં. ઓકે, ચાલો આગળ વધીએ. જો એક જ જાતના પ્રાણીઓની વચ્ચે સંવર્ધન કરાવવામાં આવે તો તેને અંતઃસંવર્ધન કહેવાય. ઓકે, હવે આપણે જે પ્રાણી સંવર્ધનની વાત કરીએ છીએ ને એના પ્રકારો પર આગળ વધીએ છીએ. મતલબ પ્રાણી સંવર્ધન આપણે સમજી લીધા. પ્રાણી સંવર્ધન એટલે શું? તો ભાઈ લક્ષણોની સુધારણા માટે સજીવો વચ્ચે કરાવવામાં આવતું સંકરણ. બીજી બાબત આપણે સમજ્યા નસલ, બ્રીડ કે જાતનો અર્થ શું થાય. હવે આપણે પ્રાણી સંવર્ધનના વિવિધ પ્રકારો પર આવ્યા. તો પ્રાણી સંવર્ધનના 2 મુખ્ય પ્રકાર હોય. પ્રાણી સંવર્ધન એટલે શું છે? તો ભાઈ લક્ષણોની સુધારણા માટે પશુઓ વચ્ચે કે પ્રાણીઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ, કે જેના કારણે જે સંતતિ પ્રાપ્ત થાય એ સંતતિ સારા લક્ષણો ધરાવતી હોય, સારી ગુણવત્તાવાળી હોય, તો એને આપણે પ્રાણી સંવર્ધન કહીએ. હવે એ પ્રાણી સંવર્ધનના મુખ્ય 2 પ્રકાર પડે છે કે તમે પ્રાણી સંવર્ધનની એક પદ્ધતિ છે ને અંતઃસંવર્ધન કહી શકો, એકને બહિર સંવર્ધન કહી શકો. હવે જુઓ, તો આપણે હમણાં બ્રીડ સમજ્યા ને, જાત સમજ્યા. તો એક જ જાતના, ધ્યાન આપજો હું જે વાત કરું છું, એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંવર્ધન કરાવવામાં આવે તો એ અંદરો અંદર થયું એટલે એને શું કહી શકો? તમે અંતઃસંવર્ધન કહી શકો કે નહીં? ઉદાહરણ તરીકે આપણે ગીર ગાયનું એક્ઝામ્પલ પહેલેથી લેતા આવીએ છીએ, એટલે પાછું હું ગીર ગાયની જ વાત કરું તો ગીર ગાયનું એક ટોળું છે, એની અંદર એક ગીર ગાયનો નર છે, એક ગીર ગાયની ફિમેલ એટલે કે માદા છે,
એની વચ્ચે સંકરણ કરાવવામાં આવે ને તો એને અંતઃસંવર્ધન કહેવાય. હજી અંતઃસંવર્ધનની વ્યાખ્યામાં થોડીક ડિટેલ છે, પણ અત્યારે હું થોડુંક વિસ્તૃત અર્થમાં તમને સમજાવું છું. આપણે પાછળ એને ડિટેલમાં સમજશું ત્યારે આનાથી પણ થોડોક હજી સુધારો છે. હું જે તમને અહીંયા વ્યાખ્યા સમજાવું છું ને એમાં થોડોક સુધારો છે. એ સુધારાને તમે નહીં સમજો તો બહિર્સંવર્ધનની વ્યાખ્યામાં બહિર્સંવર્ધનના પેટા પ્રકારોમાં આપણે જ્યારે જશું ને ત્યારે તમને પાછું કન્ફ્યુઝન થશે. એટલે આપણે એવું નહીં થવા દઈએ, આગળ હું તમને વ્યવસ્થિત રીતે સમજાવીશ. પણ અત્યારે યાદ રાખજો કે હું જે તમને અંતઃસંવર્ધનની વ્યાખ્યા સમજાવું છું ને એમાં હજી થોડોક ફેરફાર છે. એ હું ક્લિયર ક્યારે કરાવીશ, આગળ આપણે પાછા અંતઃસંવર્ધનની ડિટેલમાં વાત કરશું ને ત્યારે. પણ અત્યારે અંતઃસંવર્ધન એટલે શું? તો કે ભાઈ એક જ જાત, એક જ નસલ કે એક જ બ્રીડના પશુઓ વચ્ચે કરાવવામાં આવતું સંવર્ધન એને અંતઃસંવર્ધન કહેવાય. કેમ? તો ભાઈ એક જ જાતના પ્રાણીઓ વચ્ચે અંદરો અંદર કરાવવામાં આવેલું સંવર્ધન છે એટલે એ અંતઃસંવર્ધન થાય. વાંચો શું કીધું? જો એક જ જાતના પ્રાણીઓ વચ્ચે સંવર્ધન કરાવવામાં આવે તો એને શું કહેવાય? એને અંતઃસંવર્ધન કહેવાય. જ્યારે બે ભિન્ન જાતો વચ્ચે કરાવવામાં આવતું સંકરણ એને શું કહેવાય? એને બહિર્સંવર્ધન કહેવાય. બે ભિન્ન જાતો, ઉદાહરણ તરીકે તો ભાઈ એક સાહેવાલ હોય અને એક ગીર ગાય હોય, એની બંનેની ઉદાહરણ તરીકે સાહેવાલ ગાય છે એનો નર પસંદ કરવામાં આવે એટલે આખલો પસંદ કરવામાં આવે, ગીર ગાયની માદા પસંદ કરવામાં આવે, એની વચ્ચે સંકરણ કરાવવામાં આવે, એક નવી સંતતિ બને. એ નવી સંતતિમાં સાહેવાલ ગાયને સારા લક્ષણો આવે, ગીર ગાયને સારા લક્ષણો આવે, તો એ જે સંવર્ધન થયું ને એને બહિર્સંવર્ધન કહેવાય. કેમ? તો ભાઈ બે જુદી જુદી જાતો વચ્ચે થયું. જ્યારે ગીર ગાયનો નર અને ગીર ગાયની માદા હતી ત્યારે એ અંદરો અંદર હતું એટલે એને શું કહેતા હતા? તો ભાઈ એને અંતઃસંવર્ધન કહેતા હતા. પણ યાદ રાખજો, બહિર્સંવર્ધનના હજી પેટા બીજા 3 પ્રકાર પડે છે, જ્યારે અંતઃસંવર્ધનના કોઈ પેટા પ્રકાર પડતા નથી. અંતઃસંવર્ધનમાં એટલું જ કે એક જ જાતના, જો જાતિ નથી બોલતો, યાદ રાખજો જાતિ અને જાત બે વસ્તુ જુદી જુદી છે. એક જ જાતના સજીવો વચ્ચે કરાવવામાં આવતું સંવર્ધન, એક જ જાતના સજીવો વચ્ચે કરાવવામાં આવતું સંવર્ધન એને અંતઃસંવર્ધન કહેવાય. અને બે જુદી જુદી જાતો વચ્ચે કરાવવામાં આવતું સંવર્ધન એને બહિર્સંવર્ધન કહેવાય. ચલો, તો પ્રાણી સંવર્ધનના 2 મુખ્ય પ્રકાર ક્લિયર થઈ ગયા. આગળ વધીએ ત્યાર પછી તો પહેલાં આપણે વાત કરીએ અંતઃસંવર્ધનની. તો જુઓ, મેં થોડાક એક્ઝામ્પલ મૂક્યા છે. તો અહીંયા આ ભેંસની એક બ્રીડ અથવા એક જાત છે મહેસાણી ભેંસ છે, બરાબર. તો આ મહેસાણી ભેંસનો નર છે, આ એ જ બ્રીડની માદા છે. એ બેયનું સંકરણ કરાવવામાં આવે તો એ ઇનબ્રીડિંગ એટલે કે એ અંતઃસંવર્ધન કહેવાશે. એવી જ રીતે આ જાફરાબાદી જે નસલ છે એનો નર છે અને આ જે છે એ જાફરાબાદીની ફિમેલ એટલે કે માદા છે જાફરાબાદી ભેંસની. આ પાડો મતલબ આપણે કહીએ ને આ ભેંસ છે જાફરાબાદી. તો એની વચ્ચે જે સંવર્ધન કરાવવામાં, જે સંકરણ કરાવવામાં આવશે એ અંતઃસંવર્ધન થશે. એવી જ રીતે આ સુરતી ભેંસ છે અને એનો નર છે. તો એની વચ્ચે દરેક જગ્યાએ તમે ધ્યાન આપ્યું હોય તો એક જ જાતના શ્રેષ્ઠ લક્ષણો ધરાવતા. હવે જો હું વ્યાખ્યા તમને થોડીક વધારે, મેં આગળ તમને કીધું હતું કે હું સ્પષ્ટ કરાવીશ વ્યાખ્યા, હવે ધ્યાન આપજો, એ સ્પષ્ટતા કરું છું કે એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને પસંદ કરવામાં આવે. એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને લક્ષણોની બાબતમાં જે શ્રેષ્ઠતમ હોય એવા નર અને એવી માદાને પસંદ કરવામાં આવે અને એની વચ્ચે 4 થી 6 પેઢી સુધી સતત સંવર્ધન અથવા સંકરણ કરાવવામાં આવે. ઉદાહરણ તરીકે માનો કે આપણે અહીંયા વાત કરીએ કે એક જાફરાબાદી ભેંસની આપણે વાત કરીએ તો જાફરાબાદી ભેંસને લઈ અને એ જ બ્રીડ એટલે એ જ નસલનો પાડો લીધો, એની વચ્ચે સંકરણ કરાવ્યું, સંતતિ બની, એ સંતતિનું નામ આપ્યું F1 સંતતિની અંદર તો ભાઈ એક ભેંસ છે, બે ભેંસ છે ને એક પાડો છે. એ 2 ભેંસમાંથી સારા લક્ષણ ધરાવતી ભેંસને પસંદ કરવામાં આવે અને એ જે પાડો છે એની સાથે પાછું સંકરણ કરાવવામાં આવે. તો મતલબ હવે આવશે F2 પેઢી થઈ. તો આવી રીતે
એને 4 થી 6 પેઢી સુધી સતત 4 થી લઈ અને 6 પેઢી સુધી સતત સંવર્ધિત અથવા સંકરિત કરવામાં આવે અને જે નસલ અથવા તો જે સંતતિ પ્રાપ્ત થાય ને એ સંતતિ પ્રાપ્ત કરવાની પદ્ધતિને શું કહેવાય? તો ભાઈ એને અંતઃ સંવર્ધન કહેવાય. શું કામ અંતઃ સંવર્ધન કહેવાય? તો ભાઈ એક જ જાતના પ્રાણીઓ કે પશુઓ વચ્ચે અંદર કરાવવામાં આવતું સંકરણ કે સંવર્ધન છે એટલે એને અંતઃ સંવર્ધન કહેવામાં આવે છે. વાત ક્લિયર થઈ ગઈ હશે. પણ યાદ રાખજો 4 થી 6 પેઢી સુધી 4 થી 6 પેઢી સુધી કરાવવામાં આવતું પ્રજનન. ફરી વખત એની વ્યાખ્યા સમજો કે અંતઃ સંવર્ધન એટલે કે એક જ જાતના ગાઢ સંકલિત, એક જ જાતના એટલે જાફરાબાદી બ્રીડ છે એટલે જાફરાબાદી જાત છે તો એનો જ ગાઢ સંકલિત એટલે કે એના જે પૂર્વજ, મતલબ તમે જે ફરી વખત ધ્યાનથી સમજો, હું જે વાત સમજાવું છું એ કે તમે જે ભેંસ નો નર અને જે માદા પસંદ કરો છો આ બંનેના પૂર્વજો કેવા હોવા જોઈએ? તો ભાઈ આ બંનેના પૂર્વજો સમાન હોવા જોઈએ. સમાન પૂર્વજ ધરાવતો નર પાડો પસંદ કરો, સમાન પૂર્વજ ધરાવતી ભેંસ પસંદ કરો, એની વચ્ચે સંકરણ કરાવો. કેટલી પેઢી સુધી? 4 થી લઈ અને 6 પેઢી સુધી. તો આને શું કહેવાય? તો ભાઈ આને કહેવાય અંતઃ સંવર્ધન. ફરી વખત વ્યાખ્યા સાંભળો કે અંતઃ સંવર્ધન એટલે કે એક જ જાતના ગાઢ સંકલિત. ગાઢ સંકલિત શું કામ? તો ભાઈ એના પૂર્વજો સમાન છે એટલે ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢીઓ સુધી કરાવવામાં આવતું પ્રજનન એને શું કહેવાય? તો ભાઈ એને અંતઃ સંવર્ધન તરીકે ઓળખવામાં આવે છે. ચલો આગળ વધીએ. એનસીઆરટી એના માટે થિયરી પોર્શન મૂક્યો છે, એને સમજીએ. એનસીઆરટીએ અંતઃ સંવર્ધન માટે ઘણી બધી વાત કરી છે. અંતઃ સંવર્ધનનો કન્સેપ્ટ ખાલી મગજમાં, અંતઃ સંવર્ધન એટલે શું એ મગજમાં ક્લિયર થઈ જશે ને તો સમજવામાં, આગળનું બધું સમજવામાં સરળતા રહેશે, નહીંતર કન્ફ્યુઝ થશો. જુઓ શું કહે છે અંતઃ સંવર્ધન. ઇનબ્રીડિંગ. અંતઃ સંવર્ધન એટલે એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢી સુધી કરાવવામાં આવતું પ્રજનન. જે વાત હું આગળ બોલ્યો સેમ વાત અહીંયા લખી છે, બરાબર? કે ગાઢ સંકલિત એટલે તો ભાઈ તમે જે નર પસંદ કરો છો, તમે જે માદા પસંદ કરો છો એ બંને સમાન પૂર્વજવાળી એટલે એ ગાઢ સંકલિત થયા બે, કેમ કે એના પૂર્વજો કેવા છે? સમાન છે. એટલે ગાઢ સંકલિત સારા લક્ષણ ધરાવતો નર પસંદ કર્યો, સારા લક્ષણ ધરાવતી માદા પસંદ કરી, સારા લક્ષણ ધરાવતો નર પસંદ કર્યો, સારા લક્ષણ ધરાવતી માદા પસંદ કરી, એની વચ્ચે સંકરણ કરાયું. કેટલી પેઢી સુધી? 4 થી 6 પેઢી સુધી. તો આને શું કહેવાય? તો આને જ અંતઃ સંવર્ધન કહેવાય છે, બરાબર? કે અંતઃ સંવર્ધન એટલે શું છે? તો અંતઃ સંવર્ધન એટલે ગાઢ સંકલિત એક જ જાતના, પાછા ગાઢ સંકલિત તો જ હોય ને, એક જ જાતના ગાઢ સંકલિત પ્રાણીઓ વચ્ચે 4 થી 6 પેઢી સુધી તમે જે પ્રજનન કે જે સંવર્ધન કરાવો ને એને અંતઃ સંવર્ધન કહેવાય. હવે જુઓ, પ્રજનન પ્રેરવા માટે સૌ પ્રથમ એક જ જાત, યાદ રાખજો, એક જ જાતના શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદાને શોધી કાઢવા અને તેઓનું એટલે કે આ જોડ જે આપણે પસંદ કરી એનું સમાગમ કરાવવું, બરાબર? એની વચ્ચે સમાગમ કરાવવામાં આવે. એના ફળ સ્વરૂપે આપણને શું પ્રાપ્ત થશે? તો ભાઈ ફળ સ્વરૂપે પ્રાપ્ત થતી સંતતિઓ, એક સંતતિ તો પ્રાપ્ત નથી થતી, એના ફળ સ્વરૂપે આપણને 2-3 સંતતિઓ પ્રાપ્ત થાય. હવે એ સંતતિઓનું મૂલ્યાંકન કરવામાં આવે અને એમાંથી જે શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા હશે, જે સંતતિ હતી ને એમાંથી જે શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા હશે ને એને શોધી કાઢવામાં આવે અને એમાંથી આગળની પેઢીનું સંકરણ એમાંથી કરાવવામાં આવે. આવું સંકરણ જે સંતતિઓ મળે એનું મૂલ્યાંકન કરવું, એમાંથી શ્રેષ્ઠ નર અને માદા પસંદ કરી એની વચ્ચે પાછું સંકરણ કરાવવું, એની સંતતિ આવે એનું મૂલ્યાંકન કરવું, એમાંથી શ્રેષ્ઠ નર માદા પસંદ કરી એની વચ્ચે પાછું સંકરણ કરાવવું. આવું કેટલી પેઢી સુધી? 4 થી 6 પેઢી સુધી કરવામાં આવે તો એને શું કહેવાય? તો ભાઈ એને જ આપણે અંતઃ સંવર્ધન તરીકે ઓળખીએ છીએ. ચલો આગળ વધીએ. શ્રેષ્ઠ માતા તરીકે ગાય કે ભેંસ હોઈ શકે.
શ્રેષ્ઠ માતા તરીકે તો ભાઈ ગાય કે ભેંસને તમે લઈ શકો. સામે શ્રેષ્ઠ નર તરીકે તો ભાઈ તમે કોને લઈ શકો? તો ભાઈ આખલાને લઈ શકો અથવા તો પાડાને લઈ શકો. આગળ વધીએ. જે પ્રત્યેક દૂધ સ્ત્રવણ વધુ દૂધ આપે, મતલબ તો ભાઈ એની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી હોય એવી ગાય કે ભેંસ છે એને તમે પસંદ કરી શકો. શેની વાત કરીએ છીએ આપણે? તો ભાઈ શ્રેષ્ઠ માદા તરીકે જે આપણે અંતઃસંવર્ધન કરાવવું છે એ અંતઃસંવર્ધનમાં જે એક જ જાતની શ્રેષ્ઠ નર અને શ્રેષ્ઠ માદા પસંદ કરવાની છે. એમાં શ્રેષ્ઠ માદા તરીકે તો ભાઈ ભેંસ અથવા તો ગાય હોઈ શકે, પણ ગુણવત્તા અથવા તો લક્ષણ શું હોવું જોઈએ? તો ભાઈ એની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી હોવી જોઈએ. બીજી બાજુ શું કીધું? જ્યારે બીજી બાજુ શ્રેષ્ઠ નર એટલે કે આખલો જે અન્યની સાપેક્ષે શ્રેષ્ઠતમ સંતતિ ઉત્પન્ન કરતો હોવો જોઈએ. બરાબર, તો એવા નરને એવા આખલાને પસંદ કરવામાં આવે. અને સામે ગાય કે ભેંસ છે, જો ગાય પસંદ કરવામાં આવે તો અહીંયાથી આખલો પસંદ કરવામાં આવશે, ભેંસ પસંદ કરવામાં આવે તો આપણે જેને પાડો કહીએ છીએ પસંદ કરવામાં આવશે. પણ કેવા? તો ભાઈ શ્રેષ્ઠ લક્ષણો ધરાવતા. એની વચ્ચે સંકરણ સંતતિ પ્રાપ્ત થશે, મૂલ્યાંકન કરવું, પાછા શ્રેષ્ઠને પસંદ કરવા, પાછું સંકરણ સંતતિ મૂલ્યાંકન, પાછા શ્રેષ્ઠ પસંદ. આવું 4 થી 6 પેઢી સુધી સતત પ્રજનન કરાવવામાં આવે ને તો એને શું કહેવાય? તો ભાઈ એને અંતઃસંવર્ધન કહેવાય છે. હવે અંતઃસંવર્ધનનો એક ફાયદો પણ છે અને નુકસાનકારક અસર પણ છે. ફાયદાની વાત કરીએ તો અંતઃસંવર્ધનના પરિણામ સ્વરૂપે તમે કોઈ એક જાતના સારા લક્ષણો છે એને સતત પેઢી દર પેઢી એ જાતના સજીવોની અંદર જાળવી શકો છો. ઉદાહરણ તરીકે સારી દૂધ ઉત્પાદન ક્ષમતાનું લક્ષણ છે તો તમે એની ને એની વચ્ચે સતત સંવર્ધન કરાવી રાખો છો તો એ લક્ષણ છે એ સતત એની સંતતિઓમાં આવતું રહેશે. તો આ ફાયદાકારક અસર છે કે ભાઈ સારા લક્ષણોને એમનેમ તમે જાળવી શકો છો. નુકસાનકારક અસર પણ છે કે ઘણી વખત સતત અંતઃસંવર્ધનના પરિણામ સ્વરૂપે નબળા લક્ષણો જે પ્રચ્છન્ન જનીનો હશે ને એ પ્રચ્છન્ન જનીનોનું પણ એકત્રીકરણ થઈ જવાની શક્યતા રહેતી હોય. જનીનોની જોડી છે તો એમાં પ્રભાવી જનીન પણ હશે અને પ્રચ્છન્ન જનીન પણ હશે. હવે સતત અંતઃસંવર્ધન કરવાના પરિણામ સ્વરૂપે ઘણી વખત એક જ જાતના સજીવો હોવાના કારણે એની સંતતિમાં જે પ્રચ્છન્ન જનીનો છે ને એની જોડ બની જતી હોય, એટલે કે પ્રચ્છન્ન જનીનો છે ને એ ભેગા થઈ જતા હોય. પરિણામે તો ભાઈ જે સંતતિ બને છે એમાં સારા લક્ષણો આવવાના બદલે કેવા લક્ષણો આવી જતા હોય? તો ભાઈ નબળા લક્ષણો છે એની અંદર આવી જતા હોય. તો આની ખામીયુક્ત અસર પણ છે. હવે જો અંતઃસંવર્ધન સંદર્ભે આપણને NCERTએ બીજી એક વાત આપણને યાદ કરાવી છે જે આપણે પ્રકરણ 5માં ભણી ગયા છીએ. જુઓ શું કીધું છે? તો ભાઈ પ્રકરણ 5માં મેન્ડલે ચર્ચેલ સમયુગ્મી શુદ્ધ વંશક્રમને યાદ કરો. સમયુગ્મી શુદ્ધ વંશક્રમ આપણને કઈ રીતે મળતો હતો? તો ભાઈ એક જ જાતિના સજીવો વચ્ચે સતત અને સતત પ્રજનન કરાવવામાં આવે 8 થી 9 પેઢી સુધી, અને પછી જે છોડ તમને પ્રાપ્ત થાય ને એને આપણે શુદ્ધ વંશક્રમનો છોડ કહેતા હતા. ઉદાહરણ તરીકે ઊંચા વટાણાનો છોડ, બરાબર, અને એવી જ રીતે ઊંચા વટાણાનો છોડ એની વચ્ચે સતત 8 થી 9 પેઢી સુધી સંકરણ કરાવવામાં આવે. અને પછી જે સંતતિ તમને પ્રાપ્ત થાય એ સંતતિને તમે કેવી કહી શકો? તો ભાઈ એને શુદ્ધ વંશક્રમની સંતતિ કહી શકાય. તો એ જ વસ્તુ અહીંયા છે ને અંતઃસંવર્ધનમાં છે શું? એક જ જાતના છે અને એની વચ્ચે સતત 5 થી 6 પેઢી સુધી સંકરણ કરાવવામાં આવે અને એના પરિણામે પ્રાપ્ત જે સંતતિ હશે એ કેવી હશે? તો ભાઈ શુદ્ધ વંશક્રમ હશે. તો એના સંદર્ભે અહીંયા વાત કરી છે. ત્યાર પછી આગળ શું કહે છે જો સમજો કે વટાણાની શુદ્ધ જાતો મેળવવા માટે જે કાર્યપ્રણાલીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો તેવી જ કાર્યપ્રણાલીનો ઉપયોગ પશુઓની શુદ્ધ જાતો મેળવવામાં પણ થાય છે. એની જ વસ્તુ છે કે તમે શુદ્ધ જાતિ ક્યારે મેળવી શકો? તો શ્રેષ્ઠતમ નર એ જ જાતનો પસંદ કરો ને એ જ જાતની શ્રેષ્ઠતમ માદા પસંદ કરો, બે વચ્ચે સંકરણ કરાવો એટલે સારા લક્ષણો નરના અને માદાના બંનેના સારા લક્ષણો સંતતિમાં આવશે અને તમે સારી નસલ અથવા તો શુદ્ધ પશુની જાત છે એ મેળવી શકો. હવે જો અંતઃસંવર્ધનથી સમયુગ્મતા હોમોઝાઇગિસિટી, સમયુગ્મતા એટલે તો ભાઈ પ્રભાવી જનીનો છે એનું એકત્રીકરણ, એને સમયુગ્મતા કહેવાય. કે માતા તરફથી ઉદાહરણ તરીકે કેપિટલ ટી અને પિતા તરફથી પણ કેપિટલ ટી, એટલે નર તરફથી કેપિટલ ટી અને માદા તરફથી કેપિટલ ટી, તો સંતતિમાં બે પ્રભાવી જનીન આવશે. તો એને આપણે શું કહેશું? સમયુગ્મતા કહેશું. તો અંતઃસંવર્ધનથી સમયુગ્મતાના ચાન્સ પણ વધી જતા હોય. આથી જો આપણે કોઈ પ્રાણીમાં તેની શુદ્ધ જાતો મેળવવા માંગતા હોઈએ તો
અંતર સંવર્ધન નહીં હોય, અહીંયા અંતઃ સંવર્ધન લખેલું છે, સુધારો કરી લેજો. અંતઃ સંવર્ધન જરૂરી છે. અંતઃ સંવર્ધન નુકસાનકારક પ્રચ્છન્ન જનીનને બહાર લાવે છે. જો આગળ મેં નુકસાનની જે વાત કરી હતી ને, એનસીઆરટી એ પણ વાતનો ઉલ્લેખ કર્યો છે કે જેને પસંદગી દ્વારા દૂર કરી શકાય છે. કઈ રીતે પસંદગી દ્વારા દૂર કરી શકાય? તો તમને એમ લાગે કે કોઈ એક જાતની અંદર અથવા તો કોઈ એક નસલ, કોઈ એક સંતતિની અંદર બંને પ્રચ્છન્ન જનીનોનું એકત્રીકરણ થઈ ગયું છે, તો ત્યારે તમે એ જ નસલને બીજી કોઈ એક નસલ સાથે બહિર્સંકરણ કરાવો અથવા બહિર્સંવર્ધન કરાવો ને, તો એના દ્વારા તમે લક્ષણોની સુધારણા છે એ કરાવી શકતા હોય. આગળ એના વિશે ચર્ચા કરીશું. જેને પસંદગી દ્વારા દૂર કરી શકાય તે શ્રેષ્ઠ જનીનોની જમાવટ કરવામાં અને અનિશ્ચિત જનીનોને દૂર કરવામાં મદદ કરે છે. પછી માટે આ અભિગમ જ્યારે દરેક સોપાને પસંદગીઓનો અવકાશ હોવાથી અંતઃસંવર્ધિત વસ્તીની ઉત્પાદકતામાં વધારો થાય છે. એટલે તો ભાઈ સતત એકને એક જ મતલબ શુદ્ધ જાતો છે એ બનતી જાય, પરિણામે શું થાય તો ભાઈ અંતઃસંવર્ધિત જે વસ્તી હશે એની ઉત્પાદકતામાં વધારો આવતો જશે. કેમ તો ભાઈ એના જે સારા જનીનો, એના જે પ્રભાવી જનીનો છે એનું સતત અને સતત સંતતિમાં એકત્રીકરણ થતું જાય છે, અને એકત્રીકરણના પરિણામ સ્વરૂપે તો ભાઈ સારા લક્ષણો ડેવલપ થતા જાય છે, અને સારા લક્ષણો આવે છે એટલે એની ઉત્પાદન ક્ષમતામાં પણ વધારો થશે. ચાલો આગળ વધીએ. ત્યાર પછી તેમ છતાં, જો હવે પાછી નુકસાનકારક અસરની વાત આવી, તેમ છતાં સતત અંતઃસંવર્ધન ખાસ કરીને નિકટતમ અંતઃસંવર્ધન ફળદ્રુપતા અને ઉત્પાદકતામાં ઘટાડો પ્રેરે છે, જેને અંતઃસંવર્ધન દબાણ કહે છે. કેમ તો ભાઈ માનો કે અહીંયા કેપિટલ ટી સ્મોલ ટી નરની અંદર છે, કેપિટલ ટી સ્મોલ ટી માદાની અંદર છે. હવે કેપિટલ ટી પ્રભાવી છે એટલે સ્મોલ ટીને દેખાવા જ નહીં દે. પણ માનો એવું બન્યું નર તરફથી સ્મોલ ટી આવ્યો, માતા તરફથી સ્મોલ ટી આવ્યો, સંતતિમાં બેય પ્રચ્છન્ન આવી ગયા, સંતતિમાં બેય પ્રચ્છન્ન જનીનો આવી ગયા, ત્યારે તો આ નબળા લક્ષણો ધરાવતી સંતતિ બની જશે. અને આવું ક્યારે થાય છે અથવા તો આવું થવાની ઘટનાને શું કહેવાય તો ભાઈ એને જ અંતઃસંવર્ધન દબાણ તરીકે ઓળખવામાં આવે, કે જ્યારે નબળા લક્ષણોનું એકત્રીકરણ છે એ સંતતિમાં થવામાં આવે. આ સમસ્યા ઊભી થાય ત્યારે અંતઃસંવર્ધિત વસ્તીના પ્રાણીઓનું તેમજ જાતના સંબંધિત શ્રેષ્ઠ પ્રાણીઓ સાથે સમાગમ કરાવવાથી ફળદ્રુપતા અને નીપજ પુનઃ છે એ સ્થાયી કરી શકાય. મતલબ હવે શું કરવાનું તો ભાઈ એક આવું પ્રચ્છન્ન લક્ષણ ધરાવતી સંતતિ છે એ બની ગઈ છે, તો હવે એનું સંકરણ છે એ જાતનું શ્રેષ્ઠતમ પ્રાણી હોય, જો માદાની અંદર નબળા લક્ષણ આવ્યા છે તો શ્રેષ્ઠતમ નરને પસંદ કરીને એની સાથે એનું સંકરણ કરાવી નાખવામાં આવે, અને નરમાં નબળા લક્ષણો આવ્યા છે તો શ્રેષ્ઠતમ માદાને પસંદ કરી અને એની સાથે એનું સંકરણ કરાવી નાખવામાં આવે. તો ફરી પાછી ફળદ્રુપતા, નીપજ બંનેને તો તમે પુનઃ પ્રાપ્ત પ્રાણીની અંદર કરી શકો છો. તો આટલી વાત છે એમાં આવશે તો આટલી વાત આવશે અંતઃસંવર્ધનની અંદર. હવે આપણે જઈએ પ્રાણી સંવર્ધનના બીજા પ્રકાર પર. પ્રાણી સંવર્ધનનો બીજો પ્રકાર છે બહિર્સંવર્ધન. પ્રાણી સંવર્ધનનો બીજો પ્રકાર છે બહિર્સંવર્ધન. આગળ મેં તમને બહિર્સંવર્ધનની વ્યાખ્યા આપી હતી, બરાબર, કે બે જુદી જાતના પશુઓ વચ્ચેના સંકરણ કે સંકરણ ને સંવર્ધન બે શબ્દ તમે વાપરી શકશો. વચ્ચેના સંકરણને શું કહેવાય તો બહિર્સંવર્ધન કહેવાય છે. ત્યાં શું હતું, એક જ જાતના, અહીં શું છે બે જુદી જાતના. હવે સમજો, આ એક જાત છે, રેડ કલરથી બતાવી છે, આ બીજી જાત છે, બ્લુ કલરથી બતાવી છે. એની બંનેની વચ્ચે જે સંકરણ કરાવવામાં આવે અને એ સંકરણથી જે સંતતિ પ્રાપ્ત થાય ને એને બહિર્સંવર્ધિત જાત કહેવાય. શું કામ તો ભાઈ બે જુદી જાતોના સંકરણના પરિણામ સ્વરૂપે આ સંતતિ છે એ બની છે, અને આની અંદર આના તરફથી અમુક લક્ષણો આવવાની શક્યતા, આ તરફથી પણ અમુક લક્ષણો આવવાની શક્યતા રહેતી હોય
છે. તો મતલબ બે જુદી જુદી જાતો વચ્ચે કરવામાં આવતું જે સંકરણ છે અથવા તો જે સંવર્ધન છે એને બહિર સંવર્ધન કહે છે. પણ એક જ જાતના અને ખૂબ જ ગાઢ રીતે સંકલિત હોય. ગાઢ રીતે સંકલિત એટલે જેના પૂર્વજો સમાન હોય એને ગાઢ રીતે સંકલિત કહેવાય. તો એક જ જાતના અને ગાઢ રીતે સંકલિત જે પશુઓ છે એની વચ્ચે કરાવવામાં આવતું સંવર્ધન છે એને અંતઃસંવર્ધન કહેવાય. અને બે જુદી જુદી જાતના પશુઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ કે સંવર્ધન એને બહિર સંવર્ધન કહે છે. હવે યાદ રાખજો, બહિર સંવર્ધનના પાછા 3 પ્રકાર પડે. બહિર સંવર્ધનના 3 પ્રકાર પડે. હવે એમાં પહેલા પ્રકારને અને અંતઃસંવર્ધનને થોડુંક કન્ફ્યુઝન થાય એવું છે. અંતઃસંવર્ધનમાં શું હતું તો ભાઈ એક જ જાત બરાબર. બહિર સંવર્ધનનો પહેલો જે પ્રકાર પડે છે, એ પહેલો પ્રકાર છે બહિર સંવર્ધનનો પહેલો જે પ્રકાર પડે છે ને એ છે બહિર સંકરણ. બહિર સંવર્ધનનો પહેલો જે પ્રકાર પડે છે ને એ છે બહિર સંકરણ. બરાબર. તો અહીંયા આપણે કોની વાત કરીએ છીએ? આ વાત કરીએ છીએ અંતઃસંવર્ધનની. અને અહીંયા હું વાત કરું છું બહિર સંકરણની. બહિર સંવર્ધનની, બહિર સંકરણ. બહિર સંવર્ધનનો પહેલો પ્રકાર છે બહિર સંકરણ. અને આ એક જ જાત લખવી કોણ છે? અંતઃસંવર્ધન છે. હવે અંતઃસંવર્ધનમાં એક જ જાત હશે. બહિર સંવર્ધનના પહેલો પ્રકાર જે બહિર સંકરણ છે એમાં પણ હશે એક જ જાત. આમાં પણ એક જ જાત હશે, એક જ જાતના પશુઓ વચ્ચે. અને અહીંયા પણ એક જ જાતના પશુઓ વચ્ચે. પણ અંતઃસંવર્ધનમાં જે એક જ જાતના પશુઓ છે ને એ ગાઢ સંકલિત હોય. મતલબ અંતઃસંવર્ધનમાં સંકરણ કરાવવા માટે જે એક જ જાતના સજીવો તમે પસંદ કરો છો, એટલે જે નર તમે પસંદ કરો છો ને જે માદા તમે પસંદ કરો છો ને એ બેયના પૂર્વજો કેવા હોવા જોઈએ? સમાન. અને પછી તમારે એની વચ્ચે કેટલી પેઢી સુધી? 4 થી 6 પેઢી સુધી સંકરણ કરાવવાનું. તો એ અંતઃસંવર્ધન થયું. હવે અહીંયા જુઓ, બહિર સંકરણમાં શું છે? એક જ જાતના પશુ ખરા, પણ જેના 4 થી 6 પેઢી સુધી પૂર્વજો સમાન હોતા નથી. બરાબર. એટલે હવે સમજો, અંતઃસંવર્ધનમાં એક જ જાતનો નર અને માદા પસંદ કરવામાં આવે, પણ કેવા? ગાઢ સંકલિત. જ્યારે બહિર સંવર્ધનનો પહેલો પ્રકાર બહિર સંકરણ છે એમાં એક જ જાતના ખરા, પણ જે ગાઢ સંકલિત નથી હોતા. મતલબ એને 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજો હોતા નથી. એવા એક જ જાતના સજીવો વચ્ચે જે સંવર્ધન કે જે સંકરણ કરાવવામાં આવે ને એને બહિર સંકરણ કહેવાય. મતલબ બહિર સંવર્ધનના 3 પ્રકાર. એમાં પહેલો પ્રકાર છે બહિર સંકરણ, જેમાં એક જ જાતના પણ જેના 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજો હોય નહીં એવા એક જ જાતના સજીવો વચ્ચે પ્રજનન કે સંવર્ધન એને બહિર સંકરણ કહેવાય છે. પછી બહિર સંવર્ધનનો બીજો પ્રકાર શું છે? બહિર સંવર્ધનનો બીજો પ્રકાર જે છે એ છે પર સંવર્ધન. પહેલો પ્રકાર શું હતો? બહિર સંકરણ. બીજો શું છે? પર સંવર્ધન. તો આ બહુ ઇઝી છે. અહીંયા તમારી સામે જે છે ને એ પર સંવર્ધન જ છે, કે એમાં બે જુદી જાત, આ જાત એ છે અને આ જાત બી છે. બે જુદી જાતિ શબ્દ નથી વાપરતો, જાત શબ્દ વાપરું છું. બે જુદી જાત, એટલે આ એક જાતનો નર છે અને આ બીજી જાતની માદા છે. મતલબ શ્રેષ્ઠ લક્ષણ ધરાવતી એક જાતનો નર પસંદ કર્યો, શ્રેષ્ઠ લક્ષણ ધરાવતી બીજી જાતની માદા પસંદ કરી. એ બે વચ્ચે જે સંકરણ કરાવવામાં આવે ને એને શું કહેવાય છે? એને પર સંવર્ધન કહેવાય. એની બંને વચ્ચે જે સંવર્ધન કરાવવામાં આવે એને પર સંવર્ધન કહેવાય. તો બહિર સંવર્ધનનો પહેલો પ્રકાર હતો બહિર સંકરણ, એક જ જાતના પણ 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ ન ધરાવતા હોય તેવા. બીજો પ્રકાર આવ્યો પર સંવર્ધન, જેમાં બે જુદી જાતના.
અને હવે ત્રીજો પ્રકાર આવશે આંતરજાતીય સંકરણ. જો અહીંયા જાત નથી, અહીંયા કોણ આવ્યું? જાતીય. તો જેમ પરસંવર્ધનમાં બે જુદી જુદી જાત હતી ને એમ આંતરજાતીય સંકરણમાં શું હશે? બે જુદી જુદી જાતિઓ. તો જાત અને જાતિઓ બે જુદી જુદી વસ્તુ છે. આપણે એને એક્ઝામ્પલ સાથે આગળ સમજશું, પણ અત્યારે મગજમાં એટલું કન્સેપ્ટ ક્લિયર કરી લેજો કે બહિર્સંવર્ધન એટલે બે જુદી જુદી જાતિઓ વચ્ચે કરાવવામાં આવતું સંકરણ. હવે બહિર્સંવર્ધનના 3 પ્રકાર. ક્યાં ક્યાં 3 પ્રકાર? તો પહેલો પ્રકાર બહિર્સંકરણ. એમાં એક જ જાતના પણ 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ ન ધરાવતા હોય એવા શ્રેષ્ઠ લક્ષણ ધરાવતા નર અને માદાને પસંદ કરી અને એની વચ્ચે જો સંકરણ કરાવવામાં આવે તો એને બહિર્સંકરણ કહેવાય. બીજા નંબર પર બહિર્સંવર્ધનનો બીજો પ્રકાર એને કહેવાય પરસંવર્ધન, જેમાં એક જાતનો શ્રેષ્ઠ નર અને બીજી જાતની શ્રેષ્ઠ માદા, મતલબ બે જુદી જુદી જાત થઈ ગઈ, તો એને પરસંવર્ધન કહેવાય. અને ત્રીજી છે આંતરજાતીય, એટલે એમાં એક જુદી જાતિનો જાત નહીં, જુદી જાતિનો નર અને બીજી જુદી જાતિની માદા, એને બેયને લઈને એની વચ્ચે સંકરણ કરાવવામાં આવે ને તો એ આંતરજાતીય થશે. ચાલો આગળ આપણે સમજીએ. 3 વિશે એનસીઈઆરટીએ વાત કરી છે. પહેલાં હું તમને વાત કરું છું બહિર્સંવર્ધન વિશે, કે બહિર્સંવર્ધન. તો બહિર્સંવર્ધન અસંબંધિત પ્રાણીઓનું સંકરણ છે. જો હવે સાચી વ્યાખ્યા આવી. આગળ આપણે જે વ્યાખ્યા જોઈએ ને એમાં શું લખ્યું હતું એનસીઈઆરટીએ? બે જુદી જુદી જાતના સજીવો વચ્ચેનું સંકરણ. તો એવું જ્યારે કહેતા હોય ને ત્યારે પહેલો જે પ્રકાર છે ને બહિર્સંવર્ધનનો, એ પહેલા પ્રકારમાં થોડોક આપણને ડાઉટ થાય, પણ આ વ્યાખ્યાન તમે ધ્યાનમાં રાખો ને એટલે પહેલા પ્રકારમાં ડાઉટ નહીં થાય. બહિર્સંવર્ધન એટલે અસંબંધિત પ્રાણીઓનું સંકરણ. એ બે જુદી જુદી જાતના હોય, બે જુદી જુદી જાતિના હોય કે એક જ જાતના હોય, એ અસંબંધિત હોવા જોઈએ, એ સંબંધિત હોવા જોઈએ નહીં. મતલબ 4 થી 6 પેઢી સુધી એના પૂર્વજો સમાન હોવા જોઈએ નહીં, એટલે એની વચ્ચેનું સંકરણ કેવું થઈ જાય? બહિર્સંવર્ધન થઈ જશે. બરાબર. એના કેટલા પ્રકાર પડે છે? તો ભાઈ એના 3 મુખ્ય પ્રકાર પડે છે. પહેલો કયો છે? પહેલો છે બહિર્સંકરણ. એને શું કહેવાય? એમાં શું હશે? તો ભાઈ જે 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ ન ધરાવતા હોય તેવા પ્રાણીઓ વચ્ચે, જાત એક જ હોય, એક જ જાતના પણ 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ ન ધરાવતા હોય એવા નર અને માદા વચ્ચેનું સંકરણ, એટલે એને બહિર્સંકરણ કહેવાય, જે બહિર્સંવર્ધનનો પહેલો પ્રકાર છે. બીજું, બે ભિન્ન જાત વચ્ચે. ઉદાહરણ આપીને કહું તો ગીર ગાય એક જાત થઈ અને જર્સી ગાય બીજી જાત થઈ, તો જર્સી ગાયનો નર અને ગીર ગાયની માદા લઈ અને એની વચ્ચે સંકરણ કરાવવામાં આવે ને તો એને શું કહેવાય? એને પરસંવર્ધન કહેવાય. એવી જ રીતે ગીર ગાયનો નર લઈને જર્સી ગાયની માદા લે તો એ બે જુદી જુદી જાત વચ્ચે તો સંકરણ થયું ને, એટલે એને પરસંવર્ધન કહેવાશે. બીજો પ્રકાર થઈ ગયો, કેમ કે અહીંયા બે જુદી જુદી જાતો વચ્ચે છે. અને ત્રીજો ભિન્ન જાતિઓ વચ્ચે. અહીંયા ભિન્ન લખેલું છે, ભિન્ન જાતિઓ, જાત નહીં જાતિઓ, એને આંતરજાતીય કહેવાય. જેમ કે ભિન્ન જાતિ તરીકે ઘુડખર છે, ઘુડખર એનું એક્ઝામ્પલ છે. ઘોડો અલગ જાતિનું સજીવ છે, ગધેડો અલગ જાતિનું સજીવ છે. એ બંને વચ્ચે સંકરણ કરાવવામાં આવે ને એક નવી જાતિ, નવું જ સંતતિ તરીકે નવી જાતિ બને, જેને આપણે ખચ્ચર કહીએ, તો એ જે સંવર્ધન થયું ને એને આંતરજાતીય સંવર્ધન કહેવાય. બે જુદી જુદી જાતિના સજીવો વચ્ચે, જાત નહીં જાતિ. બરાબર. જો બે જુદી જુદી જાત વચ્ચે હોય તો એને પરસંવર્ધન કહેવાશે. બે જુદી જુદી જાતિઓ વચ્ચે હોય આંતરજાતીય કહેવાશે. અને એક જ જાતિના પણ 4 થી 6 પેઢી સુધી સમાન પૂર્વજ ન ધરાવતા હોય તો એને કહેવાશે બહિર્સંકરણ. તો આ 3 પ્રકાર પડે છે બહિર્સંવર્ધનના. ચલો એક પછી એક ક્રમશઃ જોતા જઈએ. પહેલી વાત આપણે કરવી છે કોના વિશે? પહેલી વાત કરવી છે આપણે બહિર્સંકરણ. તો તે એક જ જાતના એવા પ્રાણીઓ વચ્ચે કરાતો સમાગમ છે જેમાં વંશાવળી અનુસાર 4 થી 6 પેઢી સુધી બંને પ્રાણીઓના કોઈ સમાન પૂર્વજ હોવા જોઈએ નહીં. પછી આ પ્રકારે ઉત્પન્ન થતી સંતતિ સીધી જ બહિર્સંકર જાત કહેવાશે. બરાબર. એ બે વચ્ચે સંકરણ થયું ને જે નવી જાત બની એ સીધી બહિર્સંકર જાત થઈ જશે. આ પદ્ધતિ એવા પશુઓ માટે ઉપયોગી છે જેઓની દૂધ ઉત્પાદન ક્ષમતા ઓછી હોય.
ઓછી હોય તેમજ માંસ માટે ઉપયોગી હોય તેવા પ્રાણીઓનો માંસનો દર વધારે છે. મતલબ તો ભાઈ તમે એક એવી ગાય પસંદ કરી અથવા તો એવું પ્રાણી, ફોર એક્ઝામ્પલ આપણે ગાયનું એક્ઝામ્પલ અહીંયા નથી લેતા, બરાબર, કોઈ એક એવું પ્રાણી પસંદ કર્યું કે જેની દૂધ ઉત્પાદન ક્ષમતા સારી છે, બરાબર, તો એવી ફિમેલ પસંદ કરી અને એવો મેલ પસંદ કર્યો કે જેની માંસ ઉત્પાદન ક્ષમતા સારી છે. એ બંને વચ્ચે સંકરણ કરાવ્યું, જે સંતતિ બની એને બહિર્સંકર જાત કહેવાય. એની અંદર સારી દૂધ ઉત્પાદન ક્ષમતા આવી, સારી માંસ ઉત્પાદન ક્ષમતા પણ આવી. મતલબ લક્ષણોની સુધારણા થઈ. તો પ્રાણી સંવર્ધન આપણે એ હાટ તો કરાવીએ છીએ. આગળ વધીએ. માત્ર એક જ વારનું બહિર્સંવર્ધન એ અંતઃસંવર્ધન દબાણને દૂર કરવામાં ઉપયોગી છે. સમજો આગળ અંતઃસંવર્ધન દબાણ વખતે મેં તમને કીધું હતું કે માત્ર એક જ વારનું બહિર્સંવર્ધન એ અંતઃસંવર્ધન દબાણને દૂર કરવા માટે ઉપયોગી છે. ચલો પછીના પ્રકાર પર જઈએ. પરસંવર્ધન. એનસીઆરટીએ પરસંવર્ધનનું એક સરસ એક્ઝામ્પલ આપ્યું છે. એક ઘેટાની જાત બનાવવામાં આવી છે હિસારડેલા. ઘેટાની જાતનું નામ છે હિસારડેલા. જે બે જુદી જુદી જાત, એક ઘેટાની જાત છે બીકાનેરી ઘેટા અને એક છે મરીનો ઘેટા. એક બીકાનેરી ઘેટા, બરાબર, ને એક છે મરીનો ઘેટા. કઈ રીતે બનાવવામાં આવી છે? તો અહીંયા આપણે ધ્યાનથી જોઈએ તો એક ઘેટાની માદા લીધી છે, એક ઘેટાનો નર લીધો છે, અને એ બંનેના સંકરણના પરિણામે એક નવી ઘેટાની જાત બની, એ છે મરીનો ઘેટા, બરાબર. તો એ બની છે કઈ? હિસારડેલા. એ બની છે કઈ? હિસારડેલા. જ્યાં ફિમેલ તરીકે, ઉદાહરણ તરીકે આપણે વાત કરીએ, બીકાનેરી ઘેટીને ફિમેલ તરીકે લીધું છે અને મરીનો ઘેટાને મેલ તરીકે લીધો છે. તો એ બંનેના સંકરણ, બે જુદી જુદી જાત થઈ ને, કે બીકાનેરી જાતની ફિમેલ અને મરીનો જાતનો મેલ, એ બે જુદી જુદી જાતના ઘેટાને લઈ સંકરણ કરાવ્યું, જે સંતતિ બની હિસારડેલા. તો ઈ કયું સંકરણ થયું? તો ભાઈ પરસંવર્ધન થયું. ચાલો વાત કરીએ એનસીઆરટી શું કહે છે એના સંદર્ભમાં. તો પરસંવર્ધન, તો આ પદ્ધતિમાં એક જ જાતના શ્રેષ્ઠ નર અને અન્ય જાતિની શ્રેષ્ઠ માદા, જાતિ નહીં હો, જાત લખ્યું છે, જાત જ વાંચજો, જાત જ મગજમાં બેહાડજો. પરસંવર્ધનમાં જાતિ શબ્દ ન આવવો જોઈએ, જાત જ આવવો જોઈએ. તો આ પદ્ધતિમાં એક જાતના શ્રેષ્ઠ નર અને અન્ય જાતની શ્રેષ્ઠ માદા સાથે સમાગમ કરાવવામાં આવે છે. પરસંવર્ધન દ્વારા બે ભિન્ન જાતના ઈચ્છિત લક્ષણોનો સમન્વય સાધી શકાય છે, બરાબર, કે એકના સારા દૂધ ઉત્પાદન ક્ષમતા અને બીજાની સારી માંસ ઉત્પાદન ક્ષમતા, બેયનું સંકરણ કરાવ્યું એટલે એની સંતતિમાં બેયના સારા લક્ષણો આવ્યા. આ રીતે મેળવાતી સંતતિ સીધી જ વ્યાવસાયિક ઉત્પાદનમાં ઉપયોગી છે. નવી સ્થાયી જાતોના વિકાસ માટે તેઓ અંતઃસંકરણ અને પસંદગીના સ્વરૂપે ઉપયોગી છે. જેથી આ નવી સ્થાયી જાતો એ વર્તમાન જાતોથી શ્રેષ્ઠ હોય છે. કેમ? તો ભાઈ સ્થાયી જાતો જે છે ને એની અંદર માત્ર એક જ પ્રકારના લક્ષણો છે. જ્યારે આ પ્રકારની જે જાતો બનાવવામાં આવે ને એની અંદર જે પસંદગીના બે જુદા જુદા પસંદગીના લક્ષણો છે ને એ બંને પિતૃ પાસેથી સંતતિમાં આવશે. એટલે નવી બનતી જાતિઓ હંમેશા જાત કેવી હશે? એ શ્રેષ્ઠ જ બનવાની છે. ચલો ત્રીજા પ્રકાર પર જઈએ. ત્રીજો પ્રકાર છે, ઓકે, હજી જો અહીંયા મેં આગળ એક્ઝામ્પલ તમને સમજાવ્યું ને એના વિશે એનસીઆરટીએ વાત કરી છે કે આ અભિગમ દ્વારા ઘણી નવી પ્રાણીઓની જાતિઓ છે એ વિકસાવવામાં આવી છે. એક્ઝામ્પલ તરીકે પંજાબમાં હિસારડેલા ઘેટાની નવી જાત શેમાંથી બની છે? બીકાનેરી ઘેટી અને મરીનો ઘેટો વચ્ચેના સંકરણની નિપજ છે. આગળ આપણે તમને ઇમેજમાં બતાવી હતી. એ શેનું એક્ઝામ્પલ છે? પરસંવર્ધનનું એક્ઝામ્પલ છે. ત્યાર પછી ત્રીજો જોઈએ પ્રાણી સંવર્ધનનો ત્રીજો પ્રકાર, આંતરજાતીય સંકરણ. બહુ સહેલું છે, બરાબર, કે એક અલગ જાતિ, જો હવે જાત શબ્દ નથી, જાતિ, અને આ બીજી અલગ જાતિ, આ અલગ જાતિ, આ જાતિ એ છે, આ જાતિ બી છે, બે જુદી જુદી જાતિના સજીવો, એની વચ્ચે સંકરણ કરાવવામાં આવે અને સંતતિ જે બને છે ને એને કહેવાય આંતરજાતીય. બે જુદી જુદી જાતિઓ વચ્ચેનું સંકરણ છે,
બરાબર. અને એનું બેસ્ટ એક્ઝામ્પલ છે ઘોડો અને ગધેડો. એના સંકરણથી બનાવવામાં આવેલ ખચ્ચર. એની પાસે ઘોડાના સારા લક્ષણો પણ આવે છે અને એની પાસે ગધેડાના સારા લક્ષણો, મતલબ એની પીઠ જુઓ તો ગધેડા કરતાં સેજ નીચી બેસેલી છે, ઘોડાની જેમ અંદર ખેંચાયેલી છે. બીજા નંબર પર ઘોડાની જેમ ઝડપથી ભાગી શકે છે, ગધેડાની જેટલો વજન ઉપાડી શકે છે. મતલબ બંનેના સારા લક્ષણો છે એની અંદર પ્રાપ્ત થાય છે. તો આ પ્રકારે બે જુદી જુદી જાતિના સજીવો વચ્ચેનું સંકરણ હોય ત્યારે એને આંતરજાતીય સંકરણ કહે છે. જોઈએ જુઓ શું કહે છે એનસીઆરટી, તો ભાઈ આંતરજાતીય સંકરણ આ પદ્ધતિમાં બે ભિન્ન એટલે કે જુદી જુદી સંબંધિત જાતિઓ, હા ભિન્ન હોય પણ સંબંધિત હોવી જોઈએ પાછી, બરાબર. જેમ કે ગધેડા અને ઘોડાને બે ભિન્ન જાતિઓ છે પણ થોડો ઘણો સંબંધ ખરો. જેમ કે આપણે કહી શકીએ વાઘ અને સિંહ એના સંકરણથી બનાવવામાં આવે, મતલબ લાયન અને ટાઈગરથી બનાવવામાં આવે લાઈગર, એ પણ આંતરજાતીય સંકરણ છે. આંતરજાતીય સંકરણનો એક ગેરફાયદો એ છે કે આંતરજાતીય સંકરણથી જે સંતતિ બનાવવામાં આવે ને એ સંતતિ પોતાની પ્રજનન ક્ષમતા છે ને એ ગુમાવી બેસે, એ સ્ટરાઇલ થઈ જાય, એ પોતાની પ્રજનન ક્ષમતા છે એ ગુમાવી બેસે છે. જુઓ આ પદ્ધતિમાં બે ભિન્ન જુદી જુદી સંબંધિત જાતિઓના નર અને માદા વચ્ચે સમાગમ કરાવવામાં આવે છે. કેટલાક કિસ્સાઓમાં સંતતિ બંને પિતૃઓના ઈચ્છિત લક્ષણો જોવા મળે છે. જેમ કે ખચ્ચરની અંદર તેનું એક આગવું આર્થિક મહત્વ હોય છે. દાખલા તરીકે ખચ્ચર. શું તમે જાણો છો ખચ્ચરની ઉત્પત્તિ કયા સંકરણનું પરિણામ છે? ઘોડો અને ગધેડો એના સંકરણથી બનેલ છે. ઓકે, તો આ થઈ ગયા 3 પ્રકાર શેના? આ થઈ ગયા 3 પ્રકાર બહિર સંવર્ધનના. અને એની પહેલાં આપણે શું જોયું? પ્રાણી સંવર્ધન. એના 2 પ્રકાર અંત સંવર્ધન, બહિર સંવર્ધન. બહિર સંવર્ધનમાં બહિર સંકર, પર સંવર્ધન અને આંતરજાતીય સંવર્ધન. આ 3 પ્રકાર પડે છે. હજી આગળ આપણે થોડુંક નિયંત્રિત સંવર્ધનના પ્રયોગોની જોવું હતું પણ લેક્ચરનું ડ્યુરેશન ઘણું વધી ગયું છે એટલે એ પોર્શન હવે આપણે નેક્સ્ટ લેક્ચર માટે જવા દઈએ છીએ અને આપણે સીધા આજના લેક્ચરની અંદર આટલું જ રાખીએ છીએ થિયરી પોર્શનની અંદર. હવે તો ભાઈ ગયા લેક્ચર આધારિત થોડાક ક્વેશ્ચન છે એ તમને આપી દઈએ હોમવર્કના. તો સૌથી પહેલો ક્વેશ્ચન નોટ કરજો બધા કે અંદાજિત વિશ્વનું ખાલી જગ્યા ટકા પશુધન ભારત અને ચીન પાસે છે. પહેલો પ્રશ્ન હતો તમારો. બીજો પ્રશ્ન, મરઘા ઉછેર વ્યવસ્થાપનમાં કયા કયા પક્ષીઓનો સમાવેશ થાય છે? બીજો પ્રશ્ન હતો તમારો. ત્રીજા પ્રશ્ન પર જઈએ. મત્સ્ય ઉછેરમાં કયા કયા સજીવોને સમાવાય છે? ત્રીજો પ્રશ્ન હતો. ચોથા પ્રશ્ન પર જઈએ. બર્ડ ફ્લૂ રોગ કયા વાયરસથી થાય છે? ચોથો પ્રશ્ન હતો તમારો. તો બધાએ 4 પ્રશ્નોનો જવાબ ફરજિયાતપણે કોમેન્ટની અંદર કરવાના છે. બીજું આજના લેક્ચરની અંદર બસ એટલું જ. લેક્ચરને ધ્યાનથી જોજો, સમજવાનો પ્રયત્ન કરજો. ન સમજાતી બાબતો કોમેન્ટ કરજો, આપણે ફરી એક વખત તમને સમજાવીશું. બેસ્ટ ઓફ લક.